તો આપણે તમારે નદીનું વ્યૂ બતાવી દઈએ કે વરસાદના વાતાવરણમાં નદીનું વ્યૂ કેવું મસ્ત લાગે જો ખાલી મસ્ત નહીં લાગતું નદી આવ્યો નહીં પાણી લટકી રહી હા તું એ બધું ઉકાઈ ગયું પાણી હતું ને એ બધું ઉકાઈ ગયું હું આવ્યું નદીમાં મગર આયા ચેટલા તને મગર આયા તમે જોવા ને મગર કેવા આયા હી મગર કરીને આયા બાઈક ને દાણ પાછો આવ્યો ભાવ અભળી અભળી ચા જૂના વિલના પહોંચ જાય બેના ઓ બા તો બનાવી છે ધોણી મમ્મી વળા가 જાનની ના બનાવે જાનની મસ્ત બનાવ ફેમિલી કેમ છે બધા મજા આવે છે તમારા નવા વ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ 8 વાગી ગયા છે ચા બા પીને આપણે રેડી થઈ ગયા છીએ વાગી ગયા છે યાર જો તો બાર બેહી આપણો છેલ્લા મોડા ઉઠે ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધો નહીં જઈને બેહી ગયો બાર ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ શુભ સબરાત ચા પીને આવ્યા બધો વરસાદ બંધ હતો તો હમણાં ભૂપી નાળું ખાસું ભરાઈ ગયું કાલ જ નહીં કીધું મેં મની રહ્યો કે નાળું ફૂલ જ ના ના એટલે પેલું નાળું આમ ભાઈ તમારા ઘર આવો ને આપડા બસ સ્ટેન્ડ માં નાળું ભરાઈ જાય હા વરસાદ આવશે ચા પીધો પિંછા રાધે રાધે હર મહાદેવ જો આ તો ગોગો કરી દીધો આ આવ બંધ્યો આમ દાખજે આવ બંધ્યું કોને બંધ્યું મમ્મી તો બંધ્યું જ નહીં સોન નાખ્યું લે શાક કાઢીને પેલી તમે આ શાક વાટ નાખી દો મદદ કરી દીધું જેટલા ઊંશાર જોગતા પપ્પા હણા ચો એડ્યો ચશ્મા પહેરીને હા પાલનપુર જોતા મમ્મી ઘરમાં સાફ સફાઈ કરે છે ને આ બાજુ વરસાદ ચાલે છે શાક મેલાઈ નાખે એકદમ આવી જતો જ ના હારું વરસાદ હું ના હારું હડો ફટાફટ બધા મને તો કંટાળો આવે વરસાદનો બેનું લાગે છે વરસાદ જો શક કરો આય મૂક્યા ને પાછી લે નહીં એ આય ધોકલું હા જો કોઈને મેલી વાળું આ જો લાય હોટી લાય પકડ પાપડી પકડ નાઈ જા પકડ લઈ લેજે હજી બધું હતી તો ગાઈસ આપણે હેડ્યા છે નદીમાં પાણી આવી શક નહીં આવ્યું ચેક કરવા જઈએ કોઈ તો ચેક કરવા જાય ના જાય પણ અમે તો ફાઇનલ હેડ્યો જ છીએ હવે આપણે તો ખાસ ચેક કરવું જરૂરી છે તાણ રોગન નહીં આપણે પેઢીઓ વિખરાઈ જાય આપણી અને જો આયા આપણા અંગાત આવ્યો છે સત્રીઓ લઈને બે તું ચમ આવ્યો તાર પાછળ બે બીજા આવી કોણ આવે હય કૂતરો આ જો કણ આવો તું આય નદીમાં આવા ઓ ત્રણ દરવાજા ખુલ્લા મુકેશ્વર ના એટલે કીધું આપણે ચેક કરતા આપણે રહી જઈએ ચોક વળી તાળો વળી આવ્યો તો વળી મેર પડી જાય જોતા આવીએ ને પાણી જેટલું આવે જોતા આવીએ વળી નહીં એટલે એડે છે ગાઈસ તમે બનાવે આપણે તમને બતાવશું તો પાણી આવ્યું કે નહીં આવ્યું કન્ફર્મ અમે નહીં કહેતો કે આવ્યું એવું હવે ખાલી ચેક કરવા જ જઈએ તો આપણે તમારે નદીનું વ્યૂ બતાવી દઈએ કે વરસાદના વાતાવરણમાં નદીનું વ્યૂ કેવું મસ્ત લાગે જો ખાલી મસ્ત નહીં લાગતું નદીનું વ્યૂ જો હુકું ભંડ પડી ગયો આમ વ્યૂ મસ્ત નહીં લાગતું એમ કહું એ તો હુકું બંધ પડ્યું એમ કહું તા શિવા તમારે લેબડો પર લઈ જાઓ ના લઈ જાઓ નદી વાળું આ પેલા જેવું થયું પેલા નગરપાલિકાને જેવું હય આજે આટલી મખર હોય આપણા ચેડી હું તો નહીં આવી મારે તો ડેલી 2 દન ના જો કાલ 3 દન નાહી હતી આજે 1 દન નાહી હતી તો નામ બાકી વરસાદના પાણી જો એ બી ના આવ્યો તો કાલ ગુજરાતી શુદ્ધ ભાષા સરસ્વતી નદીમાં પાણી જોવા માટે આયોગ નહીં આવ્યું જો તો અમે પેલા તારીખ બતાવી દઈએ 25 તારીખ સવારના 9:30 થી આવી કોરું ઘટ પડ્યું જો હા તું એ બધું ઉકાઈ ગયું પાણી હતું ને એ બધું ઉકાઈ ગયું ચકળ આરા ખાડામાંથી ઓહો ઓહો તો જો સરસ્વતી નદીમાં કોરું ઘટ પડ્યું
આવું કરો તૂટી જા છત્રી જોવા કે હા ઉડી ના જતી રે આ કાગડો થઈ જાય વાયરન છે છત્રી ઉડવા તૂટી જા છત્રી ના તૂટે જો આ કાગડો થઈ ગયો મમ્મી બોલશે તારો બા હા છત્રી એ કઈ રહેવા દે તો જો નદીમાં વરસાદ ચાલુ થઈ ગયો છે કાગડા જેવી છત્રી અમે હાથે પકડી રાખી જો કાગડો થઈ જાય છત્રી હમણાં હમણાં આગળ લઈ જો હા કાગડો થઈ જાય છત્રી પછી મને આગળ લઈ ખોટું ચાલુ છે જોવા હું આવી નદીમાં મગર આયા કેટલા દિન મગર આયા તમે જોવા ને મગર કેવા આયા હી મગર પકડીને લેવાય કોઈ ચોય પાણી કશું ને કોઈ ધાકોર પડ્યું નદીમાં તો ચોય કોઈ આવી જ નહીં પાણી આ તો ખોટા સમાચાર બધા આલે નેહાન વરત ને આ હા તો કમ બાપી હંગાત આવ્યો એમ તમે ત્યાં વરત નહીં લઈ દેતા ચપ્પલ તો નેના પહેરાઈ બહુ હા અનુ ચપ્પલ કોને પહેરાઈ ભાઈ ના પહેરાઈ એ બિંછા હા મગર કેટલા બધા આયા હી બોલ તું જોયું તો આમ ખતબત થઈ રહી નદીમાં તો શું બતાવ હા મગર હા હા બપોર થઈ જશે ખાવાનો ટાઈમ થઈ ગયો છે ખાવા જોઈએ બધા ખાવા ઘરમાં બેસી જાય એટલે આપણે પૂછવું ના કોઈ નહીં ખાવાનું લેવાનું ભાવતું નહીં શિયાળા આવ કરી રહી અરે ફટાફટ ખાઈ લો તા મમ્મી ખાધું કુ હવે તો હંકા હેલો તા ખાઈ લો સાસ બાસ વરસાદનું પાણી પી તો બાઇકમાંથી બાઇકે બગડ્યું છે જો આ બાઇક હમું કરીશ મુજી બાઇક નહીં એ હમુજી બાઇક હમું થઈ ગયું એમ નહીં આ તો કે હમું થઈ ગયું બાળક પેલો પૈડું કે હમું કરાવું છે લેતા હું પાછળ ટાયર આખું મને નહીં લેતા હું લેતા હોય તો બાઇક કોક દાવ નીકળી જાય ટાયર બાપ ટાયર આખું ખલ્લા હ ગ્લાસ લાવ મળી ગયો અને થકવામાં આવે ગાળો પડી ગયો અંદર એ પૂછતા હું હાથેથી અમુક કરીને જાવ જો પૈસા થતા તાણ એ લાવો શ્રેય લાવો શ્રેય તાણ આખો દાડો છે અપલું કર કરે ના કર ઘડી ઘડી મિલવું ના કરતા કોને ખાવાનું હોય હજી ખાવાનું આટલા વાગે શું લેવું આ ભૂ પીવા આવજો શ્યામ પપ્પા ભૂ ને ભાઈ શું લેવું જો મનીષાબેન લઈને આવ્યા છે નવે ચો ભાવ હોનાનો ભાવ ઘટ્યો ચલો ભાવ તો ચૂની ચેટલા માં 4000 માં તો મૂકી બહુ આવી તા હમણાં પિંસડી ને 2000 મનતા હતા ડિસ્કા 2000 માં 3000 માં જૂનામાં એમ હોય 3000 જૂના એમાં કેટલા આવડો ઢેન ઢેન રહો દુકાનમાં ના દેખાય દુકાનમાં 2000 માં પણ 2000 માં એવા ડિસ્કાઉન્ટ નું કરવાના તાળ તો કીધું તો ભાવ તરફ પછી લાવીએ હાલ તો ભાવ આવ ચોમામ ઘટી જાય ભાવ હોનારો ચોદીનો કરાવે ગોળવા ચોબા કાઢી પાછા સોળીઓને કોમ આવી તાળ તા ઘરવાળો હારો છે ઇંગે એ તને ઊંઘ નહીં આવતી શ્રેયા ઊંઘી જોડો શેડુંગળી તમે કાલે નતું કર્યું પમદાર રાતે મોય ત્યાં તો હતું જ કે શેડુંગળી હા પમદાર મનીષ આવ્યું ને ખાઈ આ તાર 40 રૂપિયા લેવાના લેતા વગણ આપણે 200 લેવાના હા તમે એવું કરીને આવ્યા બાઈક ને તાણ 40 લેવાના પાછો આવ્યો ભાવ અભળી ચા જૂના વિલના પહોંચી જાય બેના ઓ બાપ એમાં આપણા જેવું નહીં વિક્રમ આવી ગયા એવું તો કરવાનું તાણ પછી અને એવું નવું લેવું વિક્રમ આવી જેવું 4000 એકના ઓ બાપ ભંગારવાળા તો અરે પાછા એ તમે એવું લેવા ગયા તા એક વિલ ના ખાવા કેવું હોય લઈ લે આરે ઈરે જૂના આલા ને આરે લઈ લે મેં એક લેવું કે એક ના 3000 પણ કે આવું ના મળે એ આવું વિક્રમ જેવું રહ્યું 3 પટ્ટા વાળું એવું તો લઈને કરવાનું તે એલાઇમેન્ટ વાળા જઈને આવ્યો પાછી લે કાલી બેરીનું ગાળો એક ગળાના 250 બે ગળાના 500 અને
લાઈનનો ગાળો હોય ને તો થોડા 600 રૂપિયા ના લે ઓ બાપ તો ક્યારે ત્રણ ગાળા પૂરા પછી 1100 1200 રૂપિયા જેવું થાય તમારે તે કોણ 1100 રૂપિયા કરાવી દો આ કિસ્મત રે બુટ્ટી હારી છે. બુટ્ટી તો નહીં લેજે મનીષા ના ખાય હારી બુટ્ટી ને કેવી છે ગાળી બતાજો. જો ભૂખ લાગી છે તારે થોડી મને તોની પાડી તો બનાવી છે ધોણી મમ્મીએ ઓલા જાનની ના બનાવે જાનની મસ્ત બનાવ ગાળી પણ છે ચલમી લા હું થોડી લઉં અંદરથી ગોળ ને બે ખા થોડી લઉં હા થોડી ધોણી લઉં હા જો હવે તો જીવ ઊંઘે કેવી છે મસ્ત ને ગરમ ગરમ જ ખવાય તો પડી તામી ઊંઘી જઈએ ચાલુ વરસાદમાં બિસ્કિટ લાવીને ખાધો બોલો વરસાદ ચાલુ હતો એટલે પપ્પા બિસ્કિટ જ કોઈક થાય તમારે બિસ્કિટ જોઈ ને હા ભાઈ બપોર બિસ્કિટ જોઈ ને બિસ્કિટ ચા પીવા કોઈ ને બાપુ થોડો ચાલો ના પીએ બિસ્કિટ વગર ચા આવી જા તાપા બોલાવી બિસ્કિટ ચા પીવા કોઈ પીવાય ચા તેમ ના પીવાય એમ કહેવાય જો એ રો હમણાં રાડે પીધા અમને બગાડ છે બધી. તો ગાઈસ વરસાદનો મોસમ હતો એટલે વહેલા રસ્તે બનાવીને ફ્રી થઈ જાય જો વરસાદ તો ટપ 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 ચાલુ જ છે જો આમાં તો કાકા નદી વહેતી જોયા બારે માસ પાણી આવે તો ચાલુ આ ગટરનું પાણી આવે તો ચાલુ નહીં નદી આનું કરો તું તાન શું કરો ખાવું નહીં ને ત્યાં પછી ખાઈએ તારે ખાવું હા ચો મસ્ત વરસાદ આવે ઠંડો ઠંડો વાયરો આવે આ તો 7 વાગ્યા પછી ભારે આગાહી વરસાદની 7 વાગ્યા પછી રાત્રે સોકર રહી નહીં બેટા સોકર રહી હા લાઈટ જતી ભાઈ ઊંચી જો તમે પછી લાઈટ વગર ગરમીનું ભાઈ મચ્છર જેવા કઈડી હવે વરસાદ ગાજો જો ગાજે વરસાદ હા વરસાદમાં ના બાપ ને બેટી બે એ કણ ઉભા ના પરની ભાઈ ઉપર ના આવતા ઓટલા ઉપર આજે 7 વાગે પછી ફૂલ આગાહી મેસેજ આવે મારા ફેરથી ખાઈ રો કોઈ તો હાથું જ. શ્રેમ પપ્પા ફેરથી મેસેજ આવે 7 વાગે ફૂલ આગાહી એવું મેસેજ સરકાર કરે પણ ઉપર વાળો મેસેજ કરશે ને તારો શું લઈને થઈ જાય એમ આ તો સરકાર કરે ભગવાન ના એકલી રાતે મોરલો બોલે તારી યાદ કપડ્યું ખાઈ રો વેલા સત્તા હળા ફટાફટ કોણ કમાની કહું તું ગઈ લે ચાલ તમે નહીં ખાવ કોકની શાકનો વઘાર કર્યો હવે ના પા દે આજો ગા ખાવ નહીં શ્રેયા તો ભૂખ નહીં લાગતી આપણે તમે હું પીંછું ખાઈ લઈએ છોટા આવી દાદીભાઈને ભૂખ નહીં લાગતી છોટા આવી છોટા હા ભાવ જો કા ગલુડી છોટા આવી જે એની ગલુડી હા તો આપણા રોજના કોઈ પાછો ખાવાનો ટાઈમ થઈ ગયો છે નવો વરસાદના થોડા જર્જરિયા આવી છે તમારે ખાવાનું નહીં કુ હા તમારે ખાવાનું નહીં હવે બધા ખાઈ લઈએ ફટાફટ અને જો જર્મની તો ચાલુ જ છે થોડો થોડો આ બાજુ આરતી થાય આપણે જે ખાવા આવો આ છત્રી માં અંદર લઈ જાજો નથી તું જો વરસાદ પડતો ચાલુ કોઈ દેખાતું નતું તુંમાં કોઠા દેખો ને કોઈ દેખાતું એવો વરસાદ પડતો તારે હોય તો ના દેખાય તો જોરદાર મને બી ખાવા બધું તો જો ગેસ વાગી જશે 9:30 જો તમને બતાવી દઉં જો 9:30 થઈ જશે અને જો આ તો ઉઠીને જો ઊંઘી હજી જાગી રહે તો જો ઉઠી ઊંઘી વાતો છો કે હજી હું વિડીયો બનાવું ઠંડી લાગે એવું નહીં બહુ ઠંડી લાગે છે ઓઢવા જોયા અને પેલું જો ગોટમોટ થાય ચેવું પાવ ઓઢી પપ્પા બે ચો ગોટમોટ થવા માંડી આજે હું વિડીયો ચાલુ કરે ને તે ઓઢવા માંડે બોલા ફટ લઈ અને બા તો વરસાદ ચેવો આવે છે ને પપ્પા તો બધા ઘરમાં ઊંઘી રહ્યો પણ જો હવે વાદી જાય ગઈ છે ને વરસાદ બાદ ધન દુકાન ચાલુ થઈ ગયો સજો જો વરસાદ આવશે બહાર આજ તો આખા દાવાનો થોડો રહી ગયો બપોર પછી વરસાદ ભાવ ચાલુ થઈ જશે અને આ બાજુ જો મમ્મી પીંછો આ જો મેં કાંઈ ઊંઘી છું પાછું કટું હા જો ઊંઘી જો કે પાછા મમ્મી બે મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો પાછો હા હું ખાવું વેફર ખાવી
તે જો ગલાજી લેતા વરસાદ કેવો ચાલુ છે ચેવું અંધારીને આવ્યું હ ગમઘોર કર્યું બાર તો હા જા દે બાલીમાં ગલ્લો હું તો નહીં જતી જા પ્રેમ પપ્પા એ જસુદા વરસાદ જો અંધારે જો આ વરસાદ જો બાર પૂજા રે તારે હાય જો ઓઢી ઊંઘી જા અને આવું ગયા મારા પપ્પા વેફર ખાવા આવી જો મારા પપ્પા વેફર ખાવા એમ કે તારે ખાવી હા ઈવાન ખાઈ એમ પપ્પા નામ ચું લે પપ્પા માં વેફર ખાવી બહુ ઊંચાડે એમ તો પાવ